વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન 29 અને 30મી તારીખના રોજ કરવામાં આવ્યું છે. જીએસએફસી ખાતે, વડોદરા શહેર નજીક જીએસએફસી ખાતે જ્યારે આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેનું ઉદ્ઘાટન કરશે. વિકસિત ભારત વિકસિત ગુજરાતના ઉમદા આશય સાથે આગામી તારીખ 29 અને 30 રોજના વડોદરાના જીએસએફસી એટલે કે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ લિમિટેડ ખાતે 2 દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. સમિટમાં દેશ વિદેશની ઔદ્યોગિક ક્ષેત્રની નામાંકિત કંપનીઓ સહિત આ ક્ષેત્રમાં રસ ધરાવતા અનેક કંપનીઓ ઉત્સાહભેર ભાગ લેવા જઈ રહી છે, જે રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જશે. આ પ્રતિષ્ઠિત 2 દિવસ વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું ભવ્ય ઉદ્ઘાટન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ઉદ્યોગ મંત્રી અને તેમજ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહેશે. કોન્ફરન્સમાં આવી રહેલા તમામ વીવીઆઈપી મહાનુભાવોની સુરક્ષા અને મુવમેન્ટને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ અત્યારથી સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગઈ છે. સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ચૂક ન રહી જાય તે માટે શહેરના પોલીસ દ્વારા ચુસ્ત અને ચાપતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. આજે ડીસીપી ઝોન 1 જગદીશ ચાવડા, છાણી પીઆઈ તેમજ અંદાજિત 7 એકરની ત્રિજ્યા ધરાવતા વિશાળ વિસ્તારને આવરી લઈને સઘન એરિયા ડિમોલેશન અંતર્ગત કડક નિરીક્ષણ પણ હાથ ધરવામાં આવ્યું છે. આ સમગ્ર વિસ્તારની સુરક્ષા ચકાસણી માટે પોલીસ વિભાગ દ્વારા ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડને સાથે રાખીને ઝીણવટભર્યું ચેકિંગ અને નિરીક્ષણ કરવામાં આવ્યું છે. આપ બધા જાણો છો, વડોદરા શહેરમાં 29 અને 30 જૂનના રોજ વાઇબ્રન્ટ ગુજરાત રિજિયન કોન્ફરન્સનું આયોજન થવા જઈ રહ્યું છે. વિદેશી મહાનુભાવો, વિવિધ રાજ્યોમાંથી પધારેલા વીવીઆઈપી અને અન્ય ડિગ્નિટરીઝ જે છે એમની સુરક્ષા અને સંપૂર્ણ વાઇબ્રન્ટ ગુજરાત રિજિયન કોન્ફરન્સ છે એનું આયોજન સુચારુ રૂપે થાય એના ભાગરૂપે છેલ્લા એકાદ અઠવાડિયાથી સ્થાનિક પોલીસ જે છે સતત આ બાબતની એક્સરસાઇઝ કરી રહી છે. એના ભાગરૂપે આજે અમે વિવિધ એજન્સીસ, અમારા લોકલ સિક્યુરિટીઝ અને એસઆરપીની સાથે ત્યારે જોઈન્ટ એક આઉટર પેરીફરી જે છે એના એરિયા ડોમિનેશનની એક્સરસાઇઝ કરી રહ્યા છીએ. સમગ્ર જે કોન્ફરન્સ છે એ દરમિયાન 10 ડીસીપી, 21 એસીપી, 70 પીઆઈ, 100થી વધારે પીએસઆઈ અને લગભગ 800થી 900 એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને પીસીનો બંદોબસ્ત જે છે માનનીય સીપી સાહેબના માર્ગદર્શન અને સૂચના હેઠળ ત્યારે ચાલુ છે. આપ જોઈ શકો છો ત્યારે અમારી એરિયા ડોમિનેશનની કાર્યવાહી ચાલુ છે.